ભગવાનને મેળવવા માટે 9 પ્રકારની ભક્તિ છે. કેટલી ભક્તિ? કેટલી ભક્તિ? 9 ભક્તિ. કેવી રીતે ભગવાનને પામવો એનો મહિમા બતાવ્યો છે. પ્રથમ ભગતિ તન કર સંગ દુશરી રતિ મમ કથા પ્રસંગ. પહેલી ભક્તિ ભગવાનનો સંગ કરવો, ભગવાનની કથા સાંભળવી. એટલે પહેલું આવે છે શ્રવણ ભક્તિ. કઈ ભક્તિ? શ્રવણ. 7 દિવસ કથા સાંભળવી. કેમ કે અહીંયા બેઠા છો, અજ્ઞાન થઈને બેસતો ને તો જ જ્ઞાન મળશે, એટલું યાદ રાખજો. હું જ્ઞાની છું આવું જ્યાં થઈને તમે વિચારીને બેસો ત્યાં જ્ઞાન મળતું નથી. ત્યાં બધા નડીએ, પછી આપણે શું થઈએ? બધા નડીએ. એટલે અહીંયા જ્ઞાન છે ને એ બધું મૂકી દેવાનું, આપણું બધું, તો નવું મળશે. એટલે પહેલી ભક્તિ ભગવાનની શ્રવણ ભક્તિ. અને અઘરું કામ છે. તો કહેવાય ને જગતમાં સાંભળવું સૌથી અઘરું કામ છે. અત્યારે તમે જો માણસને સાંભળવાની શક્તિ જ નથી. કોઈક બોલે એટલે સામે જ્યાં સુધી જવાબ ના આપે ત્યાં સુધી ચેન પડે નહીં. પહેલી ભક્તિ 7 દિવસ બને એટલું ભગવાનનું શ્રવણ કીર્તન સાંભળવાનું ભગવાન. બીજી ભક્તિ તો ભગવાનની કીર્તન ભક્તિ બને એટલું ભગવાનનું યજન કરવાનું. સાંજે ભેગા થઈને અહીં બેઠા બેઠા ભગવાનનું સાંજે ભોજન કરી લઈએ, પછી આવીને 15-20 મિનિટ ભગવાનના ગુણ ગાવા. હા, જ્યારે સમય મળે ત્યારે. કથાનો સમય તો આપણે ભગવાન સાથે જોડાવાના જ છીએ, પણ એ સિવાય જ્યારે સમય મળે ત્યારે ભેગા થઈને ભગવાનના કીર્તન કરવા. બીજી ભક્તિ કીર્તન. કીર્તનથી ભગવાનને. કથામાં તો આપણે કીર્તન કરીશું, પણ કથા કીર્તનનું માધ્યમ નથી. ઘણા લોકો કથા કોને સમજે કે એકલા ભજનો ગાઈએ એટલે કથા. 4 ભજનો ગાવાથી કીર્તન ભાગવત તથા થાય? યાદ રાખજો. એકલા કીર્તનનું માધ્યમ નથી, કથા એ જીવનમાં ઉતારવાની છે. ત્રીજી ભક્તિ સ્મરણ. બને એટલું ભગવાનનું સ્મરણ કરવું, બને એટલી ભગવાનની માળા કરવી, બને એટલા ભગવાનના આ બધા નિયમો છે. આ નિયમો પાળવા પડે. બને એટલું ભગવાનની માળા કરવાની, બને એટલા ભગવાનના જપ કરવા. ચોથી ભક્તિ પાદ સેવન. ભગવાનની સેવા કરવી, જે મંદિર જાય ત્યાં આગળ સેવા કરવી. ભગવાનને મળવાની આ 9 નદીઓ છે. પછી 5મી અર્ચન ભક્તિ. ભગવાનને ચાંદલો કરીએ, ચોખા વધાઈએ, ફૂલ વધાઈએ, આ અર્ચન વિધિ કહેવાય. 6ઠ્ઠી ભક્તિ ભગવાનને વંદનની ભક્તિ છે. જે મંદિર મળે ત્યાં માથું નમાવું, વંદન. કારણ કે ભગવાનને વંદન પણ બહુ ગમે, યાદ રાખજો. ભગવાનને વંદન કરવા, માથું નમાવવું. અને આપણી સંસ્કૃતિ છે, માથું નમાવવું એ આપણી સંસ્કૃતિ છે. તમે જો કોઈ પણ વડીલ હોય, ગમે તે હોય, એટલે આપણે શું કરીએ છીએ? માથું નમાઈએ છીએ ને. અને ભગવાને કીધું નમે સૌને ગમે. અહીંયા પેલું ઝૂકેગા નહીં, અહીંયા ચાલે, અહીંયા તો નમવું જ પડે. આ જગ્યાએ નમવાનું બતાવ્યું છે. નમંતી ફલીનો વૃક્ષા, નમંતી ગુણીનો જના, શુષ્ક કાષ્ટાશ્ચ મૂર્ખાશ્ચ ન નમંતી કદાચન. કોણ નમતું નથી ને કોણ નમે તો કેવા? તો નમંતી ફલીનો વૃક્ષા. આપણા આશ્રમની આજુબાજુ આંબા છે, એના પર કેરીઓ આવે ને એટલે આંબો શું થાય? નીચે નમે. એનું મહત્વ વધ્યું એટલે શું કર્યું? એને નીચે નમે. આપણા જેમ નહીં, માણસને જેમ જેમ વધતું જાય ને એમ અક્કડ થતો જાય. જેમ વૈભવ વધતો જાય એમ માણસ અક્કડ બનતો જાય છે. પણ અહીંયા શું કીધું? કે જેમ વૈભવ વધે એમ નિર્મળ બનવું, લોકોને પ્રિય થાય એવું બોલવું. એટલે નમંતી ફલીનો વૃક્ષા, નમંતી ગુણીનો જનાય. ગુણવાન માણસની વ્યાખ્યા છે આની સાથે. અને શુષ્ક કાષ્ટાશ્ચ મૂર્ખાશ્ચ ન નમંતી કદાચન. કોણ નમતું નથી? તો તમે સૂકું લાકડું લો, એને વાળવાનો પ્રયત્ન કરો, એટલે ઘણા માણસ એવા હોય
આપણે એમ કહીએ ને ભાઈ અહીંયા નમો ના નમે, છેલ્લે જીવનમાં તૂટી જાય. હા, પણ ક્યાંય નમતા નથી. પણ અહીંયા ભગવાનની આગળ નમવાનું, જય શ્રી કૃષ્ણ ભગવાન નહીં કહેવાનું રોજ આવીને. એટલે આ સેવી છે વંદન ભક્તિ. પછી આગળની આવે દાસ ભક્તિ. સાતમી ભક્તિ કઈ? ભગવાનના દાસ બનીને રહેવું, કૃષ્ણનું આરાધન કરવું. પછી આઠમી ભક્તિ ભગવાનના સખા બનવું, ભગવાનને મિત્ર બનાવવા. આ મિત્ર ભક્તિ છે. અને છેલ્લે આત્મનિવેદન, નવમી ભક્તિ એ બતાવી છે. મીરાબાઈ જેવું જીવન, નરસિંહ મહેતા જેવું જીવન. પણ અત્યારે જરૂર છે, અત્યારે ઘર હાચવવાનું. એ બધું 51 પછી 75 પહોંચો ને ત્યારે આત્મનિવેદન ભગવાનને બધું અર્પણ કરી દેવાનું. 9 પ્રકારની ભક્તિ બતાવી તો આપણે ઈશ્વરને પામી શકીએ. આ 9માંથી ગમે તે ભક્તિ એક અપનાવી જીવનમાં. બેઠા બેઠા બને એટલે ફોલો આ ભગવાનની ભક્તિને કરવું.